જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જુઓ, છોકરીઓ આજે બનાવે છે ચાટ। અને આપણે વિડીયો થોડોક મોડેથી શરૂ કર્યો છે, થોડોક કામ હતું એટલા માટે। અને પ્રકૃતિબેનને સ્કૂલેથી છે ને ચાટ બનાવવાનો આવ્યો છે, કઠોળનો ચાટ બનાવવાનો આવ્યો છે। તો સરસથી ચાટ બનાવે છે પ્રકૃતિબેન। હાલે તાર ફ્રેન્ડનો ફોન સૃષ્ટિ। અને મમ્મી ફોલે છે માંડવી। એટલે જો આપણે વિડીયોમાં હવે બન્યા રહેજો, આપણે ચાટ્સ કઈ રીતના છોકરીઓ બનાવે છે તે વિડીયો આપણે છેક સુધી બતાવશું। થોડો થોડો જોવો, કઠોળનો ચાટ બહુ સરસ બનાવ્યો છે। આપણે જ્યારે ભણતા ને ત્યારે ચાટ બનાવતા, પણ એટલો બધો સરસથી ન બનાવતા, આવડા એવા કાગળમાં એટલું એટલું બાંધીને કોથળીમાં પેક કરીને લઈ જતા। પણ આ બધી છોકરીઓ બહુ મસ્ત ચાટ બનાવ્યો છે, સરસથી બનાવ્યો છે। તો ચાલો વિડીયોમાં આપણે બતાવશું, તો છેક સુધી બન્યા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જુઓ, હું ને મારી ફ્રેન્ડ વિશ્વા છે, અમે બંને બનાવી છીએ ચાટ। સ્કૂલેથી આપ્યો છે અમને ચાટ બનાવવા। તો જુઓ, કઠોળનો ચાટ છે, બધા અલગ અલગ કઠોળનો બનાવેલો છે। ઘઉં, ચોખા, મગ, બાજરો તેવો બધો વાપરતા હોય આપણે, તે હોય જ આપણા ઘરમાં, તેવો આપણે લીધો છે। અને જુઓ, અમે અત્યારે ચાટ બનાવીએ છીએ। અને પછી એક મારી બીજી પણ ફ્રેન્ડ આવશે બનાવવા, કારણ કે મારી ફ્રેન્ડ વિશ્વા છે તે 4 વાગ્યામાં આવી ગઈ। મેં કીધું આટલી બધી વહેલી આવી? બહુ વહેલી આવી ગઈ હો। તો જવા મેં કીધું તો જવા બનાવી છે હવે ચાટ। અને ચાટ બની જાય પછી કહું, કારણ કે મારી બીજી પણ ફ્રેન્ડ આવવાની છે જીલ, કારણ કે હે ને ચણાની દાળ અને તુવેરની દાળ બંને સરખી થઈ જાય, એ માટે પછી ખબર ન પડે કે કઈ દાળ આ કહેવાય, એ માટે મેં બાને પૂછ્યું। એટલે કેમ કરવાનું મને કરી દે। ઇંગ્લિશ, ગુજરાતી ત્રણમાં બધા કલરિંગ પેસ્ટ જો આ છોકરીઓ ચાટ બનાવે છે। શેનો ચાટ બનાવો છો? કઠોળનો ચાટ બનાવે છે। જો એકનું નામ શું? તમારું નામ તો કયો? તારું? એકનું નામ જીલ, એકનું નામ વિશ્વા અને એકનું નામ પ્રકૃતિ। જો સ્કૂલેથી ચાટ બનાવવાનો આવ્યો છે, તો જો કઠોળનો ચાટ બનાવે છે। જો પેલા રાખ્યું છે શું છે? પેલા તુવેરની દાળ છે, ચણાની દાળ, પછી ચોખા, પછી અડદની દાળ, પછી સોયાબીન, પછી કાળા તલ, મકાઈ, બાજરો, અડદ, મગછળી દાળ, વટાણા, મગ, ચોળી, ચણા, સફેદ તલ, જુવાર, મગફળી। જો આ કેટલા વાગ્યાની બેઠ્યું બનાવવા? 4 વાગ્યાની બેઠ્યું છે, 6 થયા છે, હવે થવા આવ્યું ને? હા, જીલું જો સ્પીડમાં કામ કરવા માંડ્યું। 2 જણિયું 3 જણિયું ફેર ન પડે? ફટાફટ આવડે છે। હા, એની પણ મોટી મોટી છૂટે ના, પણ આ મોટી મોટી કાપે તો મોટી મોટી છૂટાડું ને। હાલે એમાં દેખાય નહીં બાવ? દેખાય ગોઠી દેખાય નો દેખાય બાવ? એલી આ ડાવડી કપાય તો હાવડી જો ચીપકી બસ એ તો કહું છું મોટી ન દેખાય બાવ, પેપરની દેખાય મોટી ટાઈપ ની પડી બાકી ના તો ભલે દેખાય એમાં કાંઈ ન દેખાય બાવ। એમ ભગવાન બતાવી દે બસ દેખાય। તો જો ચાટ બનાવે છે।
અને માંડવી પણ સાથે ફોલાય છે. તો સરસથી ચાટ બનાવી ગયો છે એટલે અહીં પહોંચ્યું છે. જો આપણે હવે છે ને બહારથી આવી ગયા છીએ. હવે આપણે કરવાના છે દીવાબત્તી. તો ચાલો આપણે છે ને ભગવાનના દીવાબત્તી કરી લઈએ. તો દીવામાં છે ને આ વાટ પડી ના જાય ને એટલે આપણે વાયસર મૂકીએ છીએ, તેથી વાઇટ ના પડી જાય એટલા માટે. ત્યાર પછી આપણે આ ફોડ્યું છે ને એને આપણે ઘીનું ભરી દઈએ. એટલે જો આ વાઇટ છે ને હલે નકર તમે છે ને ઘી ભરો ને એટલે વાઇટ પડી જાય. ત્યાર પછી આ દીવો છે ને અમે તુલસીમાં એ મૂકીએ. માતાજીને તુલસીમાં ને તમે દિવસમાં દીવો કરો ને બહુ જ સારું. નીચે હાલે છે બધાને માંડવી ખોલવાનું કામ. આપણે ઉપર ભગવાન પાસે દીવાબત્તી કરવા આવ્યા છીએ, પ્રાર્થના કરવા આવ્યા છીએ કે મારા બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને સારા આશીર્વાદ આપજો અને બધાને ધંધામાં બરકત આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કે બધા આપણે સનાતન ધર્મમાં આવીએ છીએ એટલે આપણે સાંજ અને સવાર છે ને દીવાબત્તી તો ભગવાનના કરવા જ જોઈએ. એટલો સમય તો આપણે ભગવાન માટે કાઢવો જ જોઈએ. કામ તો આખી જિંદગી ખૂટવાનું નથી. તમે અત્યારે જે ભગવાનની સેવા પૂજા કરી છે ને એ જ ભેગું આવવાનું છે. કેમ કે 84 લાખ ફેરા તમે કરશો ને ત્યાર પછી તમને આ માનવ અવતાર મળશે. એટલે હું તો એમ જ કહું, જેટલું ભાગું તમારે કમાવાય ને સેવા પૂજામાં અને ભક્તિમાં એટલું કરી જ લેજો. કેમ કે આવતો અવતાર તમે આપણા સારા કર્મ કર્યા છે ને તો સારો મળશે. નકર તો આપણો મનુષ્ય અવતાર છે ને એ તો 84 લાખ ફેરા ફરશો ને ત્યાર પછી આપણે ભગવાન મનુષ્ય અવતાર આપે છે. ત્યાં સુધી આપણે મનુષ્ય અવતાર નથી આવતો. એટલા માટે હું તો એમ જ કહું કે અત્યારે જે સારું કર્મ થાય ને કરી જ લ્યો. કેમ કે આપણને આવતા જન્મમાં કેવા જન્મ મળે છે આપણે હજુ ખબર નથી. એટલે ભગવાનની ભક્તિ કરી, ભલે તમે જે ધર્મમાં આવવું છે પણ ભગવાનની ભક્તિ કરી. સ્વામિનારાયણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, ગમે ભગવાન છે, તમે જે ધર્મમાં આવતા હોય ને એ ભગવાનની ભક્તિ હું તો એમ જ કહું કરી લેવી. કેમ કે અત્યારે તમારે સારું એવું પુણ્ય મળે. તમને ભગવાનને તમે ફૂલ ચડાવ્યું હોય ને એનું તમને ભગવાન ઋણ આપી દે છે. તમે ખાલી બે અગરબત્તી કરો ને એના તમે કાઢીને એનું ભગવાન તમને ઋણ આપી દે. પણ આપણે તો છે ને આશા રાખ્યા વગર આગળ વધવાનું છે. કેમ કે આપણે તો પૂજા પાઠ કરવો જ જોઈએ. આપણે ભગવાન એવો મનુષ્ય અવતાર આપ્યો છે. આપણે બે હાથ, બે પગ, બે આંખ, નાક, કાન બધું ભગવાન આપ્યું છે. તો આપણે ભગવાનને એટલો આભાર માનવા હાટો આપણે ભગવાનની ભક્તિ અને આપણે દીવાબત્તી બધું કરવું જોઈએ. જય માતાજી. જો પ્રકૃતિબેનનો ચાર્ટ્સ રેડી થઈ ગયો છે. શ્રી સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ ને જો બા માંડવી ખોલવા માંડ્યા છે. હવે નીચે નો બેહી ગયો. એ મમ્મીને મેં કીધું આ ટીપાય તો તમારે ભેગી ને ભેગી. શાકભાજી સુધારે તોય ભેગી, માંડવી ફોલે તોય ભેગી. ગમે હવે તો દૈણું હોતે ને આ વખતે દૈણું તમે ટીપાઈ ઉપર જ કર્યું હતું ને નકર કઈ ખાટલો લઈને નીચે નો બેહી અગે. કેમ કે સાયટિકા છે ને એટલે
જો માંડવી ફોલવા માંડ્યા છે ને માંડવી બહુ સરસ છે. જો કેવા સરસ દાણા છે, મોટી મોટી માંડવી છે. અને અહીંયા નરેશ ફોલતા હતા. તો જો આપણે આવી ગયા છીએ ને આપણે પછી ગુઈખા એટલે આપણે છે ને ચીકી છે ને ખાવા માંડ્યા છીએ. તો અમે આજે રૂટીન કાર્યમાં બસ આ વિડીયો બતાવ્યો છે કેમ કે બહાર ગામ ગયા હતા ને એટલા માટે. અને હવે રસોઈ કરવાની શરૂઆત કરવાની છે. તો રસોઈમાં આપણે બનાવવાનું છે બાજરાના રોટલા અને તુરિયાનું શાક. બસ એટલું બનાવવાનું છે. એટલે ઝડપથી બાજરાના રોટલા છે ને ઝડપથી બની જાય એટલા માટે આપણે એ ડિસિઝન લીધું છે. પહેલા તો આપણે છે ને ચીકી ખાઈ લઈએ. ભૂખો જેવી લાગી ચીકી ખાઈ લઈ ત્યાર પછી આપણે બસ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો હજુ ન કરી હોય ને તો. અને વિડીયો તમને કેવા લાગે છે જરૂરથી જણાવજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. અને આ પ્રકૃતિબેનના ફ્રેન્ડનો આજે વિડીયો હતો. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.